વિચાર ક્રાંતિ દર્શનમાં આપ સૌનું સ્વાગત છે. અચ્છા, ક્યારેય વિચાર્યું છે કે એક સુખી અને સંતુલિત જીવનનો અસલી પાયો શું હોય છે? ઘણીવાર એનો જવાબ આપણા ઘરમાં જ, આપણા પરિવારમાં જ છુપાયેલો હોય છે. તો ચાલો આજે આપણે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના વિચારોના ઊંડાણમાં જઈએ અને સમજીએ કે સંયુક્ત પરિવાર વ્યવસ્થા આપણા બધાના જીવન માટે આટલી બધી જરૂરી કેમ છે. તો સવાલ એ ઊભો થાય છે કે આજના આ ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં સંયુક્ત પરિવારની જરૂર શું છે? એનું શું મહત્વ છે? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે આ સુંદર પરંપરાના જે મૂળ સિદ્ધાંતો છે ને, અને એનાથી જે કાયમ માટે ફાયદા થાય છે, એને જરા નજીકથી સમજવા પડશે. તો સૌથી પહેલાં એ સમજીએ કે આ આખી વ્યવસ્થા ટકી કોના પર છે? એનો પાયો શું છે? એનો પાયો છે સંવાદિતા અને સહકાર. ચાલો બસ અહીંથી જ આપણી વાતની શરૂઆત કરીએ. જો આચાર્યજી બહુ સ્પષ્ટ રીતે કહે છે કે સંયુક્ત પરિવારનો મતલબ ખાલી એક છત નીચે રહેતા લોકોનો ટોળું નથી. ના, આ તો એક જીવન સંસ્થા છે. એક એવી સંસ્થા જે સદ્ભાવ અને સહકાર જેવા બે મજબૂત થાંભલા પર ઊભી છે. આ જેને શારીરિક રીતે નજીક રહેવા કરતાં ઘણું વધારે છે. આ તો એક ભાવનાત્મક અને નૈતિક બંધન છે. અને આ વ્યવસ્થાનો આત્મા શું છે? એનો પ્રાણ શેમાં વસે છે? એ છે ભાઈઓ વચ્ચેનો અતૂટ પ્રેમ, વડીલોનો અનુભવથી ભરેલું માર્ગદર્શન, મુશ્કેલ સમયમાં એકબીજાનો સાથ અને પેઢીઓથી ચાલ્યા આવતા આપણા સહિયારા સંસ્કારો. સાચું કહું તો આ બધા જ તત્વો જ પરિવારરૂપી વૃક્ષને જીવંત રાખનારું લોહી છે. એના વગર બધું નકામું. ઓકે, તો આપણે પાયાની વાત તો કરી લીધી, પણ સવાલ એ છે કે આટલા મજબૂત પાયાથી આપણને ફાયદો શું થાય છે? ચાલો હવે એ જોઈએ કે આ વ્યવસ્થા આપણી પ્રગતિ અને સુરક્ષાની ગેરંટી કેવી રીતે બને છે. ખાસ કરીને આજના જમાનામાં, મોંઘવારીના યુગમાં, જ્યાં દરેક પૈસાનો હિસાબ રાખવો પડે છે, ત્યાં સંયુક્ત પરિવાર સાચા અર્થમાં એક વરદાનથી ઓછો નથી. કઈ રીતે? ચાલો સમજીએ. જરા તફાવત પર નજર નાખો. જુઓ, સંયુક્ત પરિવારમાં શું થાય છે? ઘરના ખર્ચા જેવો મોટો બોજ બધા વચ્ચે વહેંચાઈ જાય છે. બધાની આવક ભેગી થાય એટલે એક મોટી તાકાત બને છે અને બચત પણ સામૂહિક રીતે વધે છે. હવે એની સામે વિભક્ત પરિવારમાં આ બધી જ જવાબદારી એકલા વ્યક્તિના માથે આવી પડે છે. એટલે જ જ્યારે આપણે સાથે મળીને રહીએ છીએ ત્યારે મોંઘવારી જેવા મોટા પડકારનો પણ સરળતાથી સામનો કરી શકીએ છીએ. ચલો, પૈસા ટકાની વાત તો એક બાજુએ રહી, પણ જીવનની અસલી કસોટી ક્યારે થાય? મુશ્કેલીના સમયમાં, બરાબર ને? અને બસ એ જ સમયે સંયુક્ત પરિવાર એક અતૂટ ઢાળ બનીને આપણી સામે ઊભો રહી જાય છે. પછી ભલે કોઈ બીમારી હોય, કોઈ આર્થિક સંકટ હોય કે પછી કોઈ પણ આફત આવી પડે, પરિવારનો સાથ જ આપણને ટકી રહેવાની હિંમત આપે છે. એનાથી મોટું કોઈ બળ નથી. તો આર્થિક અને સામાજિક સુરક્ષા તો મળે જ છે, એમાં કોઈ બેમત નથી. પણ સંયુક્ત પરિવારનો જે સૌથી મોટું અને અમૂલ્ય વારસો છે ને, એ તો આપણી આવનારી પેઢીઓ માટે છે. અને એ વારસો છે સારા મૂલ્યોનો, શ્રેષ્ઠ સંસ્કારોનો અને છેવટે એક મજબૂત સમાજના નિર્માણનો. આ વાત પર ખાસ ધ્યાન આપવા જેવું છે. જે અમૂલ્ય પ્રેમ અને જે શ્રેષ્ઠ સંસ્કાર બાળકોને દાદા-દાદી અને ઘરના વડીલો પાસેથી મળે છે ને, એ દુનિયાની કોઈ મોટી સ્કૂલ કે કોઈ મોંઘા પુસ્તકો નથી આપી શકતા. અને આ જ સંસ્કાર એમના ઉજ્જવળ ભવિષ્યનો સૌથી મજબૂત પાયો નાખે છે. અને આ આખી પ્રક્રિયા છે ને, એકદમ સ્વાભાવિક છે. વિચારો, જ્યારે બાળકોને વડીલોનો નિસ્વાર્થ પ્રેમ અને સાચા મૂલ્યો સતત મળતા રહે છે, ત્યારે આપોઆપ જ એમનામાં એક મજબૂત ચારિત્રનું ઘડતર થાય છે. અને જેનું ચારિત્ર મજબૂત હોય, એ જ તો સમાજ અને દેશના ઉજ્જવળ ભવિષ્યમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી શકે છે. ખરું? તો ઠીક છે, આ બધી ચર્ચા પછી આખરે આપણે કયા નિષ્કર્ષ પર પહોંચવું જોઈએ? કયો સંકલ્પ લેવો જોઈએ? આ મહાન પરંપરાને જાળવી રાખવા માટે આપણે શું કરી શકીએ? જુઓ, અંતે વાત ખૂબ જ સરળ છે. એક આદર્શ પરિવાર જ એક આદર્શ સમાજનું નિર્માણ કરી શકે છે. સમાજ બીજું કંઈ નથી પણ પરિવારોનો જ એક સમૂહ છે. જો પરિવારરૂપી પાયો જ મજબૂત હશે, તો જ એના પર બનેલી સમાજરૂપી ઇમારત ભવ્ય અને સુરક્ષિત રહી શકશે. તો છેલ્લો અને સૌથી મોટો સવાલ એ જ છે કે આપણે આ અમૂલ્ય પરંપરાને જીવંત કેવી રીતે રાખી શકીએ? સાચું કહું તો એનો જવાબ આપણા સૌની અંદર જ છે. ચાલો આપણે બધા સાથે મળીને આ વ્યવસ્થાના મહત્વને સમજીએ, એને દિલથી સન્માન આપીએ
અને એને આપણી આવનારી પેઢીઓ માટે જીવંત રાખવાનો પૂરો પ્રયત્ન કરીએ. કારણ કે યાદ રાખજો, એક મજબૂત પરિવાર જ એક મજબૂત ભવિષ્યની ગેરંટી છે.